હું છું તમારો મિત્ર ભાર્ગવ પ્રજાપતિ અને હું આવ્યો છું ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામમાં મહિપતશીકી પાઠશાલામાં. હા મિત્રો, મહિપતશી પાઠશાલામાં સોશિયલ મીડિયાનો કોર્સ કરવા આ જો તમે જોઈ રહ્યા છો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપતશી પાઠશાલાનું સંકુલ છે કે જ્યાં 100થી પણ વધારે વૃદ્ધો અને 150થી વધારે પણ બાળકો આ એડમિશન લઈ ચૂક્યા છે મહિપતશીકી પાઠશાલામાં. અને અહીં 150થી પણ વધારે કોર્સ અને આ કોર્સો વિના મૂલ્યે ટ્રેનિંગ આપવામાં આવે છે. આપણે બપોરના ભોજનનો સમય થઈ ગયો છે. બપોરના ભોજનમાં પૂરી છે, તમે જોઈ શકો છો, મગનું શાક છે, જીરા રાઈસ છે, જો હું પણ તૈયાર થઈ ગયો છું, જો દાળ ફ્રાય પણ છે. અમે બધા જ તાલીમાર્થી મિત્રો પીરસવા તૈયાર થઈ ગયા છીએ. સેવા પણ આપીએ છીએ અહીંયા અમે. તમે જોઈ શકો છો મિત્રો કે આપણા તાલીમાર્થીઓ મિત્રો પણ આપણી સાથે જોડાયા છે ભોજનમાં. પછી હું મારું ભોજન લઈને હું મારા જે મિત્ર મંડળ સાથે અમે ભોજન કરવા બેસી ગયા છીએ. આપણી જે પાઠશાળા છે તેનું દેખો સુંદર દ્રશ્ય ઉપરથી તમને જાણવા મળે છે લવાલ ગામનો. આપણે મિત્રો સાથે ટેરેસ ઉપર આવી ગયા છીએ, જોઈ શકો છો, હવા લેવા. એટલે આ ભાઈ શું કરે યુટ્યુબ? એટલે યુટ્યુબમાં જોવે છે કે પૈસા કેવી રીતે કમાય. અલા ભાઈ શું યાર. પછી આપણે મિત્રો સાથે બાઇક ઉપર ફરવા ચાલ્યા. દેખો આ આપણું છે સંકુલ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ. આપણે પાછા પાઠશાળા આવીને દેખો રાત્રિના ભોજનની તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ આપણા છે બર્થડે ભાઈ, આજે એમનો બર્થડે છે, કોઈએ વિશ નથી કરી તેથી આ રિસાઈ ગયા છે ભાઈ. સાવ આવું ના હોય. આજના રાતના ભોજનમાં મગનું શાક છે, દાળ ભાત છે, તમે જોઈ શકો, ખૂબ જ મસ્ત છે જમવાનું. પૂરી છે, દૂધ પાક છે, તમે જોયું કે આજનું ભોજન એકદમ મસ્ત છે. જમીને પાછા આવી ગયા. જો બર્થડે બોયને બર્થડે બોમ્બ પડી છે અને આમનું નામ અમે રાખ્યું છે ખમણ ઢોકા. બસ આજ સાથે અમારો આજનો વ્લોગ પૂરો થાય છે. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.